હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટી પાસ કર્યા પછી રક્ષા શક્તિમાં એડમિશન ક્યારે મળે। શું રક્ષા શક્તિનું ગઈ સાલનું મેરિટ કેટલું હતું, રક્ષા શક્તિનું આ વર્ષનું મેરિટ કેટલું અટકી શકે, બરાબર। અને આની અંદર રક્ષા શક્તિ માટે સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું મેરિટ શું અલગ અલગ બની શકે છે? હા, આ દરેક પ્રશ્નોના સવાલનો જવાબ આપણે આ વિડીયોમાં દેખીશું, બરાબર। સૌ પ્રથમ સીઈટી પાસ કર્યા પછી રક્ષા શક્તિમાં એડમિશન ક્યારે મળે? તો જ્યારે પણ તમે એનું જે ઓફિશિયલ પોર્ટલ છે એની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જ્યારે ફોર્મ ભરવા માટેનું નોટિફિકેશન તમારામાં આવશે અથવા તો તમને સ્કૂલ દ્વારા સીઆરસી દ્વારા અથવા આચાર્ય સાહેબ દ્વારા જાણ કરવામાં આવશે, પણ તો આપણે વાલીએ પોતે જાગૃત રહેવું જરૂરી છે, બરાબર। એમની રાહ દેખવા નહીં। આપણે હું અહીં વેબસાઇટ બતાવી દઈશ, GSSY ગુજીનવાળી છે, એ વેબસાઇટ પર તમારે વિઝિટ કરતા રહેવાનું, બરાબર। પછી ગઈ સાલનું મેરિટ કેટલું હતું? તો ગઈ સાલનું મેરિટ મને ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હતા, તો હું તમને કહી દઉં। ગઈ સાલનું મેરિટ હતું ઓનલી 109 હતું। હવે 109 કોનું હતું? તો 109 બંનેનું મિત્રો, બરાબર, સરકારી ખાનગી। હવે 109 સુધી લીધા હતા। હવે 109 આવીને ખાનગીવાળા અટકી ગયા ને એટલે આવીને સરકારીવાળા અટકી ગયા। તો એમાં શું થયું? કેટેગરી વાઇઝ ના, દરેક કેટેગરીને આ સેમ 109 આવેલાને એ કરી લેવામાં, ત્યાં આવીને અટકી ગયું, ત્યાં એવું કશું કંઈ કીધું નથી, બરાબર। ગઈ સાલની PDF તમારી પાસે કદાચ ના અવેલેબલ હોય, આપણે અહીંયા ચેનલ પર મળી જાય છે। પછી છે રક્ષા શક્તિનું આ સાલનું મેરિટ કેટલું અટકી શકે? તો તમને રક્ષા શક્તિનું આ સાલનું મેરિટ કેટલું અટકી શકે? તો હું તમને કહી દઉં, આ સાલનું મેરિટ છે એ 95થી અપ જઈ શકે એવું છે, 95થી અપ જઈ શકે એવું છે, 95-98, એટલે કે એવરેજ 100ની આસપાસ રમી શકે એવું છે, એથી વધારે દોડે એવું નથી। ગઈ સાલ જતું રહ્યું હતું 109, એટલે બધે નહીં જાય એવું મારું માનવું છે, બરાબર। હવે આવું કઈ રીતે કહી શકાય? તો આવું કઈ રીતે કહી શકાય તો તમને કહી દઉં, જ્યારે ત્યારે 15 તારીખે તમે નોટિફિકેશન દેખજો, 15 તારીખે જે રિઝલ્ટ આવ્યું હતું, બરાબર, 15/5 એની અંદર જે જાહેરનામું, પરિણામનું જે જાહેરનામું હતું એની અંદર જણાવવામાં આવ્યું હતું, શું જણાવવામાં આવ્યું હતું કે જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે, કેટલા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, એ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કુલ 175 લેવાના થશે એવું કીધું છે। એની અંદર તમે નોટિફિકેશન મળે તો ઉપર છે, કઈ વેબસાઇટ પર છે? રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર છે, બરાબર। ત્યાંથી સેબ એક્ઝામ એમ કહેવાય છે ને, સેબ એક્ઝામ, એની પરથી મળી આવશે, બરાબર। અને એની પરથી આ લખેલું છે, એની અંદર કે 175 જેટલા વિદ્યાર્થીઓ પાસ થશે। તો આનો રેશિયો કેટલો છે એ તમને જરા સમજાવી દઉં। તો આનો રેશિયો છે, એવું કહેવામાં આવ્યું છે કે રક્ષા શક્તિ માટે 25% કયા? ખાનગી શાળાના વિદ્યાર્થી, એટલે એ કેટલા થયા? 175। હવે આને સામે લેવા જઈએ તો આ 25ના 3 ગણા મારી દઈએ તો 525 થાય, બરાબર, એટલે કે 75% સરકારીના, બરાબર। આ આપણે અહીં 100 થઈ જાય છે, અને આ બાજુ દેખવા જઈએ, બરાબર, તો આ બાજુ આપણે 700 વિદ્યાર્થી થાય છે, એટલે કે આ વખતે 700 વિદ્યાર્થીઓની ભરતી થશે। કેટલા? 700 વિદ્યાર્થીઓને મેરિટની અંદર એ કરીને સિલેક્ટ કરીને લેવામાં આવશે, બરાબર, 700 વિદ્યાર્થીને। અને આમાંથી 2 સ્કૂલો છે એ સ્પેશિયલ બહેનો માટેની, એટલે કે લેડીઝ માટે રહેશે, છોકરીઓ માટે રહેશે, બરાબર। હવે આની આપણે સંપૂર્ણ વિગત તમને હું સમજાવું। હા, જાહેરનામાની અંદર તમે દેખવા જાઓ તો જે જાહેરનામું પરિણામનું આવ્યું હતું એની અંદર મેરિટ આટલા આવે એવું કઈ રીતે કહી શકાય? તો દેખવા જઈએ તો જાહેરનામામાં જે વિદ્યાર્થીઓ 95થી ઉપર છે, કેટલા? 95થી ઉપર છે, કેટલે સુધી? 99 સુધી, એ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 22-45 છે, કેટલા છે? 22-45 છે, બરાબર। અને જે 100થી ઉપર જતા રહે, 100થી ઉપર એટલે છેક સુધી, એમાં મેક્ઝિમમ વિદ્યાર્થી છે એ કેટલા છે? 2076 છે, કેટલા છે? 2076 છે, બરાબર।
હવે આનો તમે એવરેજ સરવાળો કરવા જાઓ ને તો તમારે કેટલો થશે? 4321 એટલો થાય છે. કેટલો થાય છે? 4321 જેવો થાય છે, બરાબર. હવે તો આ જે 4321 છે એ વિદ્યાર્થીઓ બધા કંઈ રક્ષા શક્તિ માટે એપ્લાય કરવાના નથી. આટલામાંથી આપણે કેટલા 700 વિદ્યાર્થી પસંદ કરવાના છે. કેટલા? 700 વિદ્યાર્થી, બરાબર. એટલા વિદ્યાર્થીઓ રક્ષા શક્તિમાં પસંદ કરવાના થશે. એટલે કે એ જો એપ્લાય કરે તો, બાકી જ્ઞાન સેતુની અંદર જતા રહે. કોઈક એવું વિચારે કે મારે ક્યાંય નથી જવું ને ઓનલી શિષ્યવૃત્તિ લેવી છે, તો શિષ્યવૃત્તિ લેવા માટે સાઈડ પર ખસી જાય, આવું બની શકે છે. ઓકે, એટલે જે આ કંઈ બધા વિદ્યાર્થીઓ છે, બધા વિદ્યાર્થીઓ દરેકે કંઈ આની અંદર રક્ષા શક્તિ માટે એપ્લાય કરવાના નથી, બરાબર. એટલે કહું છું કે આપણું જે આ વખતનું મેરિટ છે એ એટલું બધું નહીં જતું રહે, 95 થી 98ની આસપાસ રહેશે એવરેજ, એવું કહી શકાય. હવે આપણે અહીંયા થોડી વિગતે વાત કરીએ કે આવું કઈ રીતે છે, શું છે એ. અહીંયા પ્રવેશ પ્રક્રિયા રક્ષા શક્તિ સ્કૂલની બતાવી દીધેલું છે. એમાં 1 થી 5 સુધીની સરકારી અને ગ્રાન્ટેડ ખાનગી શાળાનો અંદર અભ્યાસ કરતા ધોરણ 5ના વિદ્યાર્થીઓ જે એ છે, હવે એને 6ઠ્ઠા ધોરણની અંદર સીધો પ્રવેશ આપી દેવામાં આવશે કહાના દ્વારા, પ્રવેશ પરીક્ષા દ્વારા, CET દ્વારા, બરાબર. હવે ધોરણ 9માં ખાલી પડેલી જગ્યા માટે પણ આવી પ્રક્રિયા કરવામાં આવશે. એટલે ઇન ફ્યુચર આ CET તમારે 9માં એન્ટ્રી મારશે એ વાત અહીંયા જણાવે છે, પણ હવે આવશે ત્યારે આપણે જાણ્યું કે આવશે. મને લાગતું નથી એને જ વિદ્યાર્થી ઉપલા વર્ગમાં ચડાવી દેવામાં આવશે. આ થોડુંક એમનાથી દિક્કતવાળું કામ થયું એવું લાગે છે. ક્યાં લાગે છે? એક આ છે ને એક આ પરિસ્થિતિ મુજબ ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે, બરાબર. અને જરૂર પડે એમને પ્રવેશ પરીક્ષા ઉપરાંત વિદ્યાર્થીઓને ફિટનેસ સર્ટિફિકેટ, હા મિત્રો હવે કહી દઉં, ફિટનેસ સર્ટિફિકેટ તો દરેકને મંગાવે છે. માન લો કે રક્ષા શક્તિના વિદ્યાર્થીઓ છે એના માટે એટલા નહીં, જ્ઞાન સેતુના વિદ્યાર્થી છે, જ્ઞાન શક્તિના વિદ્યાર્થી છે, બરાબર. આ દરેક વિદ્યાર્થીઓને મેડિકલ જે સિવિલ સર્જન હોય છે એનું ફિટનેસ સર્ટિફિકેટ મંગાવે છે. અને ફિટનેસ સર્ટિફિકેટ આપણે આપવાનું હોય છે ઓલરેડી વિદ્યાર્થીના નામનું ત્યાં ફોટા સાથે દેવાનું હોય છે. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અંદર થોડીક વિગતો ભરેલી હોય છે ને ત્યાં એમના સાહેબના ગોળ સિક્કો અને વત્તા એમનો ચોરસ સિક્કો અને એમની સિગ્નેચર હોય છે, બરાબર. એ રીતનું ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હોય છે. હવે મેં તમને અહીંયા વાત કરી હતી એ જ વાત અહીંયા ફરી રિવાઇઝ કરું છું કે 75% જગ્યાઓ છે એ કઈ છે? સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની, જ્યારે 25% છે સ્પેશિયલ ખાનગી શાળાઓની છે. આ વાત આપણે થઈ ગઈ. વિદ્યાર્થીઓને ત્યાં રહેવા મળશે, હા, તો બધું ટોટલી નિઃશુલ્ક છે. કેવું છે? બધું ટોટલી નિઃશુલ્ક છે. કુલ એમની પાછળ ગવર્મેન્ટ કેટલો ખર્ચો કરશે? 75,000નો ખર્ચો કરશે. કેટલો? 75,000 સુધીની અમને સહાય કરશે ને એટલા સુધીનું એ કરવામાં આવશે. અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં જે 2 સ્કૂલો છે એ વિદ્યાર્થીનીઓ માટેની રહેશે, એટલે કે ઓનલી છોકરીઓ માટે રહેશે એવું કહી શકાય. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો. ફરી મળીશું. હા, એક વાત મને થોડી દુઃખ થાય છે કહેતા કે આ રિઝલ્ટ હજુ કેમ નથી આવતું. અત્યારે આજે આ 30 તારીખ આપણી પાસે, એટલે કે મતલબ કે લાસ્ટમાં પહોંચી ગયા, જૂન, બરાબર, લાસ્ટમાં પહોંચી ગયા, જુલાઈની સ્ટાર્ટિંગ થઈ રહી છે, હજુ સુધી રિઝલ્ટ કેમ નથી આવ્યું? આ મોટો પ્રશ્ન બધાને, તમને, મને, બધાને. કેટલા જણને કોતરી ખાઈ છે તમને કહી દઉં, 74,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 74,000 જણ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોને દરેકને આ પ્રશ્ન કોતરી ખાય છે. રિઝલ્ટ આવી જવું જોઈએ પણ હજુ આવ્યું નથી. ઓકે.